સિમેન્ટના બંકર ટ્રેલરમાં સંતાડી રાજસ્થાનથી મુન્દ્રા લવાતો દારૂનો જંગી જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસની પકડથી બચવા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં કિમિયાગરો દ્વારા અજમાવાતા નવા નુસ્ખાને પોલીસની સતર્કતાથી નાકામ કરવામાં આવ્યો હતો. 95 લાખ રૂપિયાથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ 1 કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ બનાસકાંઠા એલસીબીએ જપ્ત કર્યો છે અને બાડમેર રાજસ્થાનવાળા સવાઈરામ જયરામની અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબીએ બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરી હતી અને રાજસ્થાનના આબુ રોડથી પાલનપુર તરફ આવી રહેલા સિમેન્ટના મિક્સર બંકરમાંથી 1256 પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 21,768 બોટલો ઝડપી લીધી છે, જેની આશરે કિંમત 95,27,640 રૂપિયા આંકવામાં આવી છે. એલસીબી દ્વારા દારૂ સહિત આશરે 20 લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ 1 કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.